અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોતા હતા તે કોલ્ડપ્લે કોન્સર્ટની અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂઆત થઈ તો આ કોન્સર્ટને જોવા માટે સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી 59,000 અને ગોવામાંથી 48,000 ફેન્સ આવ્યા છે। સાંજે 5 વાગ્યાથી શરૂ થનારી આ ઇવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરના 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ હતી। સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી હતી। ઇવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે। હાલ મેટ્રો સ્ટેશન અને મોદી સ્ટેડિયમ બહાર લોકોની ભીડ પણ જોવા મળી રહી હતી। ધીરે ધીરે લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાઈ રહ્યો હતો।